નમસ્કાર, હું હેમંત હિંસુ. આજે આપણે ક્રિસ્ટલોગ્રાફી પાર્ટ 3 વિશે જોઈશું. તો આપણે અગાઉના એ વિશે ચર્ચા કરી ગયા ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, કે એનું માળખું કેવું હોય છે, ક્રિસ્ટલનું બંધારણ કેવું હોય છે, જેને બેઝિક આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જેને કહી શકીએ. તો એના ઉપરથી હવે જે ક્રિસ્ટલ છે એને જુદી જુદી 7 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે એને ધ 7 ક્રિસ્ટલ સિસ્ટમ એવું કહેવામાં આવે છે, કે જેનું જુદા જુદા 7 વિભાગમાં જેનું વર્ગીકરણ થઈ શકે. 7 પ્રકારના મુખ્ય એના પ્રકારો છે. તો એ જે પ્રકારો છે એ મોટે ભાગે એના શેપ, એટલે કે એનો આકાર અને એની સાઇઝ ઉપર આધાર રાખે છે. એટલે નેચરલી કે કોઈ પણ વસ્તુ છે એ 3 ડાયમેન્શનની આપણે વાત કરીએ તો ત્યાં આપણે 3 એક્સિસ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં વાત કરીએ તો એક્સ, વાય અને ઝેડ. તો એ 3 એક્સિસની વાત આવે. તો અહીંયા ક્રિસ્ટલોગ્રાફીમાં આપણે એ XYZ એક્સિસ છે એને બદલે આપણે ABC એવી 3 એક્સિસ લઈશું. એમાં આપણે ખ્યાલ ના આવતો હોય તો હું એમ કહી શકું કે દાખલા તરીકે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે આપણી, એમાં ઉદ્ગમ બિંદુઓ છે, એમાં એક્સ એક્સિસની દિશામાં આપણે અહીંયા એ એક્સિસ લઈશું, સ્મોલ એ. હવે એ કેટલે સુધી લેવાની એક્સની દિશામાં? કારણ કે ઉદ્ગમ બિંદુથી આપણે એક્સની દિશામાં એટલે કે એની દિશામાં શરૂ કરીશું જવાનું. તો ક્યાં સુધી જવું, કેટલું અંતર કાપવું, એ જે તે ક્રિસ્ટલનો પ્રકાર નક્કી કરશે. એટલે હવે આપણે એટલું સમજીએ કે એક્સ અક્ષની દિશામાં આપણી એ ક્રિસ્ટલની એ એક્સિસ છે. એવી જ રીતે વાય અક્ષની દિશામાં ઉદ્ગમ બિંદુથી વાયની દિશામાં આપણે કેટલે સુધી અંતર કાપવું, તો એ આપણો બી એક્સિસ નક્કી કરશે જે તે ક્રિસ્ટલની. એટલે આપણે એવું કહી શકીએ કે વાયની દિશામાં બી એક્સિસ છે ઉદ્ગમ બિંદુથી. અને એવી જ રીતે ઝેડ એક્સિસ. તો ઝેડ એક્સિસ અહીંયા આપણે સી એના ઉપર સંપાત થયેલી છે એવું કહી શકીએ આપણી આજે 7 ક્રિસ્ટલ સિસ્ટમમાં. તો ઝેડની દિશામાં કેટલું અંતર કાપવાનું, તો કે સી જેટલું, એટલે સી એક્સિસ. તો પહેલાંમાં XYZ એક્સિસ, તો આપણે અહીંયા ABC એક્સિસ છે એ આપણે જ્યાં સુધી આ 7 નું વર્ગીકરણ છે 7 ક્રિસ્ટલ સિસ્ટમ ત્યાં સુધી આપણે એ ખાસ યાદ રહે. હવે સ્વાભાવિક છે કે XYZ એક્સિસ લઈએ તો નેચરલી આપણે અત્યાર સુધી એવું મોટે ભાગે એવું જોતા હતા કે એક્સ અને વાય અને ઝેડ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, એટલે એકબીજાના એંગલ હોય. પણ આપણે અહીંયા વારંવાર એંગલની પણ વાત આવશે. તો દાખલા તરીકે એક્સ અને વાય એક્સિસ વચ્ચેનો એંગલ કેટલો? મોટે ભાગે આપણે 90 ડિગ્રી વિશે ચર્ચા કરી ગયા છીએ આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં. અહીંયા બદલાઈ પણ શકે એમ કે, અને કેટલાકમાં 90 ડિગ્રી પણ હોઈ શકે અને કેટલાકમાં બદલાઈ પણ શકે. તો એના વચ્ચેના જે એંગલ છે એને આપણે આલ્ફા, બીટા, ગેમા એવી રીતે કહીશું. આલ્ફા એંગલ દાખલા તરીકે 0 ડિગ્રીથી શરૂ કરીને 180 ડિગ્રીની વચ્ચે કોઈ પણ ન હોઈ શકે. એ રીતે બીટા એંગલ અને ગેમા એંગલ. તો મોટે ભાગે શક્ય હોય ત્યાં સુધી આલ્ફા એંગલ એટલે એ અને બી એક્સિસ વચ્ચેનો એંગલ એવું આપણે ધારીશું. બીટા એંગલ એટલે બી અને સી એક્સિસ વચ્ચેનો એંગલ, અને ગેમા એંગલ એટલે સી અને એ વચ્ચેનો એંગલ. એ 90 ડિગ્રી પણ હોઈ શકે, 90 ડિગ્રી ના પણ હોઈ શકે, 90થી નાનો હોઈ શકે, મોટો હોઈ શકે. એ તો જે તે વખતે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. પણ આપણું બેઝિક
નોલેજ અત્યારે આ સમજવી છે. તો એ સમજવા માટે અહીંયા આપણે ABC એક્સિસથી એનું વર્ગીકરણ થાય છે અને એના વચ્ચેના એંગલથી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ બેઝિક આપણે ધ્યાનમાં લઈ અને હવે વિગતે એનું વર્ગીકરણ કરીએ. તો અહીંયા પહેલી જે છે એ ક્યુબિક સિસ્ટમ, બરાબર, ઘન સિસ્ટમ. તો અહીંયા એને સમજતા પહેલાં જ ઉદાહરણ આપી દીધું છે કે આવા જે ક્યુબિક સિસ્ટમ ધરાવતા સ્ફટિક હોય આપણી પાસે, તો એ NaCl, CaF2, NaClO3 આ બધા એ ક્યુબિક સિસ્ટમ ધરાવતા સ્ફટિકના ઉદાહરણો છે. ક્યારેક આપણે એવું કોઈ પૂછે કે ભાઈ ક્યુબિક સિસ્ટમના 2 ઉદાહરણ આપો, તો આ પૈકી આપણે એ ઉદાહરણ જાણીએ છીએ અહીંયા. તો હવે અહીંયા શું છે કે A = B, એટલે કે A એક્સિસની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ B એક્સિસની છે, અને B = C, એટલે કે B એક્સિસની લંબાઈ જેટલી છે એટલી જ C એક્સિસની લંબાઈ છે. એટલે કે અર્થાત એને એવું કહી શકીએ આપણે કે જે આ ત્રણેય એક્સિસ છે એની લંબાઈ સરખી છે, એટલે કે બધી સમાન લંબાઈ ધરાવે છે. મેં શરૂઆતમાં જ આપને કહ્યું હતું કે કેટલાક સ્ફટિક છે એની નાના હોઈ શકે, મોટા હોઈ શકે, એના પ્રિમિટિવ સેલ જે કહીએ એ અહીંથી નક્કી થાય છે. તો હવે એના વચ્ચેના એંગલની આપણે વાત કરીએ તો એંગલ આલ્ફા = બીટા, એટલે કે આલ્ફા એંગલ અને બીટા એંગલ બે સરખા છે, અને બીટા = ગેમા, એટલે એમ કહે કે આલ્ફા, બીટા, ગેમા ત્રણેય સરખા એંગલ છે, = 90 ડિગ્રી અને એ 90 ડિગ્રી. હવે આ મૂળભૂત હોય તો જ એને આપણે ક્યુબિક કહી શકીએ. ભૂમિતિમાં આપણે ભણી ગયા છીએ કે ક્યુબ હોય એને ત્રણેય બાજુઓની લંબાઈ સરખી હોય અને પરસ્પર એ લંબ હોય. તો એ જે ભૂમિતિ ઉપરથી, એટલે કે જ્યોમેટ્રી ઉપરથી આપણે આને જે ક્યુબિક કહેતા હોઈએ, તો આપણે અહીંયા એ જ્યોમેટ્રીનું નોલેજ પણ આપણે અહીંયા જરૂરી છે. જો ક્યુબ કહેતા હોઈએ તો આ કંઈ યાદ રાખવા માટે આ આપણે જ્યોમેટ્રીનો ક્યુબ ઘનને જ યાદ કરવાનું છે કે એની સિસ્ટમ છે એમાં ત્રણેય બાજુ, દાખલા તરીકે લંબાઈ કહીએ અને ઊંડાઈ કહીએ અને ઊંચાઈ કહીએ, તો એ ત્રણેય સરખી હોય લંબાઈમાં, અને એના એંગલ 90 ડિગ્રી હોય, પરસ્પર લંબ હોય, તો જ ક્યુબ થાય. તો આ જે ક્યુબિક સિસ્ટમના આપણે ઉદાહરણ પણ જોયા સ્ફટિકના, અને એ કઈ રીતે એની એક્સિસ અને એંગલ છે એ પણ આપણે અહીંયા જોયું. તો આ રીતે આપણે પહેલો પ્રકાર જે પણ છે એ ક્યુબિક સિસ્ટમનો આપણે અહીંયા જોયું. હવે એના પછી નેક્સ્ટ બીજા પ્રકાર આવે છે ક્રિસ્ટલનો, એ છે ટેટ્રાગોનલ સિસ્ટમ. બરાબર, તો એ અહીં આકૃતિમાં એ પણ જો તમે જોઈ શકો છો ટેટ્રાગોનલ, તો એના આ જે પ્રકારનો જે સ્ફટિક છે ટેટ્રાગોનલ શેપની અંદર આકારમાં, તો અહીંયા આપણે ઉદાહરણથી પણ આપણે આપી દઈએ કે NiSO4 અને SnO2 આ જે ક્રિસ્ટલ છે એ ટેટ્રાગોનલ સિસ્ટમની અંદર આવે છે. હવે એના એક્સિસ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ તો કે એક્સિસ A = B, અને A અને B એક્સિસ સમાન છે, એક સરખી છે, પણ B is not equal to C, એટલે B ની લંબાઈ એ C એક્સિસની લંબાઈ જેટલી નથી. એટલે એવું પણ કહી શકાય કે A ને B સરખી
પણ બી ઇઝ ઇક્વલ નોટ ઇક્વલ ટુ સી, એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એટલે ટૂંકમાં જ્યોમેટ્રીમાં ટેટ્રાગોનલ જો બનાવવું હોય તો કોઈ પણ બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ સરખી ના હોય તો જ આપણે એને ટેટ્રાગોનલ આપણે એને જ્યોમેટ્રીમાં કહીએ છીએ. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે ટેટ્રાગોનલ છે એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. હવે એના એંગલ વિશે આપણે ચર્ચા કરીએ. તો પેલાની માફક ક્યુબિકની માફક જ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, ત્રણેય એંગલ સરખા છે એમના અને 90 ડિગ્રીના છે. ત્રણેય એંગલ 90 ડિગ્રીના છે. તો ક્યુબિક સિસ્ટમ અને ટેટ્રાગોનલ સિસ્ટમ વચ્ચે તફાવત શું છે કે પેલામાં આલ્ફા બીટા એંગા અને બેયમાં સમાન છે, પણ તફાવત એની એક્સિસની લંબાઈમાં છે. પહેલામાં એબીસી સરખી ને 90 ડિગ્રીની છે, એટલે લંબાઈ જે એબીસી છે એની અને એના એંગલ 90 ડિગ્રીના છે. તો અહીંયા પણ એંગલ 90 ડિગ્રીના, ફક્ત તફાવત સી એક્સિસની લંબાઈ જુદી પડે છે. એ અને બી કરતાં લંબાઈમાં નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે. અહીંયા આકૃતિમાં આપણે બતાવ્યું છે એ રીતે. તો જ્યાં એ અને બી છે, આ એ અને બી જે સમાન છે ત્યાં એ અને એ બતાવ્યું છે, અને સી છે એ અસમાન છે એટલે એને આપણે જુદી તારવી છે. તો આ જે છે એ ટેટ્રાગોનલ સિસ્ટમ આપણી થઈ. તો એના પછી નેક્સ્ટ આપણે બીજી જે સિસ્ટમ છે એના વિશે જોઈએ. તો એ 3 નંબરની જે પ્રકાર છે સ્ફટિકનો એ ઓર્થોરોમ્બિક સિસ્ટમ. તો ઓર્થોરોમ્બિક સિસ્ટમની અંદર એના પહેલાં જે સ્ફટિક આપણે પ્રાપ્ય છે તો KnO3, BaSO4, MgSO4. તો આ બધા ઓર્થોરોમ્બિક સિસ્ટમના સ્ફટિકો કે ક્રિસ્ટલ છે અહીંયા. તો હવે અહીંયા એના એક્સિસ વિશે જોઈએ. તો કે એક્સિસ A ઇઝ નોટ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એટલે કે 3 અસમાન એક્સિસ છે, એટલે કે 3 અનઇક્વલ એક્સિસ જેની લંબાઈ જુદી જુદી છે. ABCની લંબાઈ એક સરખી નથી, કોઈ પણ બેની પણ સરખી નથી. ત્રણેય એક્સિસની લંબાઈ અલગ અલગ છે. હવે એના વચ્ચે એંગલ તો એ તો 90 ડિગ્રી જ છે. પહેલાં અગાઉ જે આપણે ચર્ચા કરી ગયા બેની, તો એના જેટલી જ છે અહીંયા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા એન્ડ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો અહીંયા એ પરસ્પર લંબ છે. આ બધી ત્રણેય એક્સિસ છે ABC એ પરસ્પર લંબ હોય અને લંબાઈ અલગ અલગ હોય તો જ જ્યોમેટ્રીની અંદર ઓર્થોરોમ્બિક આપણે દોરી શકીએ કે બનાવી શકીએ. એટલે એ જ્યોમેટ્રી ઉપર જ આપણે જઈએ છીએ અને એ જ રીતે આપણે એની સિસ્ટમ છે એ આ પ્રકારના ક્રિસ્ટલ એમાં આપણે મળી આવે છે. તો અહીંયા તમે આપણે 3 ક્રિસ્ટલની ચર્ચા કરી તો એમાં જોયું કે બધા વર્ગીકૃત કઈ રીતે આપણે કર્યા કે એક્સિસ ABCની લંબાઈ ઉપરથી અને એના વચ્ચેના એંગલ ઉપરથી. તો એ વસ્તુમાં અલ્ટર થાય, બદલે, એટલે આપણી જે સિસ્ટમ છે એ પણ બદલે છે. હવે પછી આપણે ચોથા નંબરની સિસ્ટમ વિશે જોઈશું. એને મોનોક્લિનિક સિસ્ટમ કહેવામાં આવે છે. એ Na2SO2 અને બીજું FeSO4. તો આ જે છે એ મોનોક્લિનિક સ્ફટિકના ઉદાહરણો છે.
તો અહીંયા ઉદાહરણો પછી એનું સ્ટ્રક્ચર કેવું હોય તો કે એની લંબાઈ એક્સિસની એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એટલે કે ત્રણેય એક્સિસ છે એ અસમાન છે. અને સામે પક્ષે એના એંગલ વિશે આપણે જોઈએ તો કે આલ્ફા અને ગેમા એંગલ સરખા હોય છે. જો અત્યાર સુધી આપણે અગાઉની જે સિસ્ટમ જોઈ એમાં આલ્ફા બીટા ગેમા એંગલ બધા સરખા હતા, 90 ડિગ્રીના હતા. અહીંયા હવે ફેરફાર થાય છે. તો આલ્ફા એંગલ અને ગેમા એંગલ એ બે સમાન છે અને 90 ડિગ્રીના છે. બરાબર. બીટા નથી 90 ડિગ્રીનો, એ 90થી નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે. પણ આલ્ફા અને ગેમા એ બંને એંગલ સમાન છે અને 90 ડિગ્રીના છે. અને બીટા એંગલ છે એ અલગ પડે છે આ બંને કરતાં, એટલે કે 90 ડિગ્રીનો નથી. બરાબર. એ સિવાય કોઈ પણ ડિગ્રી હોઈ શકે નહીં. તો આ જે આકૃતિ છે મોનોક્લિનિકનું વર્ગીકરણ આ રીતે એનું થઈ શકે. તો મુખ્યત્વે અહીંયા આપણે એક્સિસ અને એના એંગલ ઉપરથી જ આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. હવે ત્યાર પછી નેક્સ્ટ સ્ફટિક જોઈએ વર્ગીકરણમાં, તો ટ્રાઇક્લિનિક સિસ્ટમ જેને કહીએ. તો એના ઉદાહરણ આપણે આપીએ સ્ફટિકના, તો CuSO4 અને K2Cr2O7 આ જે ટ્રાઇક્લિનિક સ્ફટિકના ઉદાહરણો છે. તો એની બેઝિક એક્સિસ વિશે જોઈએ તો કે એ એક્સિસ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એન્ડ બી એક્સિસ ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એટલે કે ત્રણેય અસમાન એક્સિસ છે જેની લંબાઈ જુદી જુદી છે ત્રણેય એક્સિસની. ABC નાના મોટી છે, એક પણ સમાન નથી ક્યાંય. અને એના એંગલ વિશે જોઈએ તો આલ્ફા એંગલ ઇઝ નોટ ઇક્વલ ટુ બી બીટા એન્ડ બીટા એંગલ ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા. એટલે આલ્ફા બીટા ગેમા એંગલ ત્રણેય પૈકી કોઈ પણ એંગલ સરખા નથી, બધા જુદા જુદા છે. એન્ડ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, અને એ 90 ડિગ્રીના પણ નથી. બરાબર. તો આવી જ્યોમેટ્રી આપણે દોરીએ તો ટ્રાઇક્લિનિક ની હોઈ શકે કે જ્યાં આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય. તો આ પ્રકારનો જે સ્ફટિક બનશે એ ટ્રાઇક્લિનિક સિસ્ટમનો જ હોઈ શકે, અને એના ઉદાહરણ આપણે અહીંયા આપેલા છે. હવે ત્યાર પછી નેક્સ્ટ સ્ફટિકની આપણે વાત કરીએ. તો એ નેક્સ્ટ સ્ફટિકમાં ટ્રાઇગોનલ અથવા તો રોમ્બોહાઇડ્રલ સિસ્ટમ કહી શકીએ. છઠ્ઠા પ્રકારનું આ વર્ગીકરણ છે આપણું. તો ટ્રાઇગોનલ અથવા તો એને રેમ્બોહાઇડ્રલ પણ આપણે કહીએ છીએ. તો આવા જે સ્ફટિક જે આ શેપમાં આ આકારમાં આપણે મળે તો એ કોણ હોય કે CaSO4 અને કેલ્સાઇટ. તો આ આપણા ટ્રાઇગોનલ સિસ્ટમના ઉદાહરણો છે આ સ્ફટિક છે. તો અહીંયા એની એક્સિસ વિશે આપણે ચર્ચા કરીએ તો કે એ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. હવે અહીંયા પહેલાંની શરૂઆતની માફક જ અહીંયા ત્રણેય એક્સિસ સરખી છે લંબાઈમાં. ABC એક્સિસ ત્રણેયની લંબાઈ સરખી છે, સમાન છે. તો એના એંગલ તો કે એંગલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. ત્રણેય એંગલ સરખા છે પણ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રણ એંગલ સરખા ખરા, આલ્ફા બીટા ગેમા
બટ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, પણ 90 ડિગ્રીના નહીં. 90થી નાના હોઈ શકે, મોટા હોઈ શકે. તો જો ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અહીંયા થાય તો આપણી ટ્રાયગોનલ સિસ્ટમ ના હોય, તો એ ક્યુબિક સિસ્ટમ હોય. આપણે ક્યુબિક સિસ્ટમમાં જોઈ ગયા કે ત્રણેય એક્સિસની લંબાઈ સરખી હોય અને આલ્ફા બીટા ગેમાય સરખા હોય અને 90 ડિગ્રીના હોય, તો એ ક્યુબિક સિસ્ટમ થઈ જાય. પણ અહીંયા ટ્રાયગોનલ છે તો એમાં નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે કે 90 ડિગ્રી ત્રણ એંગલ સરખા ખરા આલ્ફા બીટા ગેમા, પણ એ 90 ડિગ્રીના તો નહીં જ. એનાથી નાના હોઈ શકે, મોટા હોઈ શકે. તો આ જે છે એ ટ્રાયગોનલ રોમ્બોહાઇડ્રલ સિસ્ટમ વિશે આપણે અહીંયા જોયું. હવે એના પછી નેક્સ્ટ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીએ. તો એ અંતિમ જે વર્ગીકરણ આપણું 7 ક્રિસ્ટલ સિસ્ટમનું છે. તો આ 7મો જે સ્ફટિક છે એ હેક્સાગોનલ સિસ્ટમ જેને આપણે કહીએ. તો હેક્સાગોનલ સિસ્ટમમાં SiO2, એઝિયલ અને ક્વાર્ટઝ આ જે સ્ફટિકો છે એ હેક્સાગોનલ શેપના છે. એટલે એના એક્સિસ વિશે આપણે જોઈએ અહીંયા. તો અહીંયા એક્સિસ A ઇઝ ઇક્વલ ટુ B, A અને B એક્સિસ સરખી છે, બટ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એટલે પણ C એક્સિસ એ પ્રથમ બે જે એક્સિસ છે A અને B એની લંબાઈ કરતાં એ લંબાઈ જુદી પડે છે. એટલે કે A ઇઝ ઇક્વલ ટુ B બટ B નોટ ઇક્વલ ટુ C. એટલે બે એક્સિસની લંબાઈ સરખી અને ત્રીજી એક્સિસની જુદી, એના જેટલી નહીં. અને એંગલમાં વાત કરીએ તો આલ્ફા અને બીટા એંગલ સરખા છે અને 90 ડિગ્રીના છે, અને ગેમા એંગલ 120 ડિગ્રીનો છે. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ આપણે હેક્સાગોનલ જ્યોમેટ્રીમાં બનાવી શકીએ. તો હેક્સાગોનલ બનાવવા માટે પણ આ રિક્વાયરમેન્ટ જરૂરી છે. તો આ એક્સિસ અને આ એંગલ જ્યારે આ પ્રકારના બને ત્યારે જ એ હેક્સાગોનલ સ્ટ્રક્ચર બની શકે. તો આપણે અહીંયા આ જે 7મો અને અંતિમ પ્રકાર એ હેક્સાગોનલનો જોયો. તો આજે આપણે અહીંયા 7 પ્રકારની 7 ક્રિસ્ટલ સિસ્ટમ વિશે અહીંયા ચર્ચા કરી. તો એનું વર્ગીકરણ કોનાથી થાય છે? તો કે એની ABC એક્સિસ જે છે એની લંબાઈ સમાન હોવી, અલગ હોવી, પછી એના એંગલ AB એક્સિસ કે B અને C એક્સિસ વચ્ચેનો એંગલ કે C અને A એક્સિસ વચ્ચેનો એંગલ, તો એનો એંગલ કેટલો? તો અહીંયા મુખ્યત્વે વર્ગીકરણ આપણે એક્સિસની લંબાઈ અને એના એંગલ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો આપણે અહીંયા જે છે 7 ક્રિસ્ટલ સિસ્ટમ જોઈ ગયા. આના પછી ક્રિસ્ટલોગ્રાફીમાં હજી આગળનું લેક્ચર આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.